એટલે દાન આપવામાં પણ વિવેક શાસ્ત્ર બતાવે છે. શ્રદ્ધયા દેયમ, અશ્રદ્ધયા દેયમ, શ્રિયા દેયમ, રિયા દેયમ, ભિયા દેયમ, સંવિદા દેયમ. વિચાર કરીને આપો, સમજદારીથી આપો, અશ્રદ્ધાથી આપો. આપો પણ આપવા માટે ઉઠવું જોઈએ હાથ. સૌથી પહેલા કહ્યું શ્રદ્ધયા, જે બી કરો એ શ્રદ્ધાથી આપો. વસ્તુ તો જવાની જ છે, પણ શ્રદ્ધા નહીં રાખો તો એનું ફળે જશે. અને એટલા માટે ઉપનિષદો બહુ સુંદર સમજાવે છે. ભિયાદેયમ, ભયથી આપો. કે ભયથી કઈ રીતે આપો? તો કે આપતા સમયે મનમાં ભય રાખો, ક્યાંક મને આપવાનો અહંકાર ના આવી જાય. એટલે રહીમજીની કથા કહેતા ને કે રહીમજી જેટલું આપતા એટલું શરમથી એનું મસ્તક ઝૂકી જતું. ત્યારે એમના મિત્ર ગંગ કવિ હતા, એમણે કહ્યું, શીખે કહા નવાબજુ દેની એસી દેન, જો જો કર ઊંચે ચડે ત્યો ત્યો નીચે ને. જેટલું આપતા જાઓ છો એમ શરમથી તમારું મસ્તક કેમ ઝૂકતું જાય છે? ત્યારે રહીમજીએ કહ્યું કે દેને હારા ઓર હૈ, જો દેતા દિન રૈન, લોગ ભરમ હમ પર કરે, યા વિધ નીચે ને. લોકોને આ હાથ દેખાય છે, પણ આપે છે કોણ એ દેખાતું નથી. આપનારો તો પરમાત્મા છે, પણ લોકો એમ સમજે છે કે હું આપું છું એટલે શરમથી મારું મસ્તક ઝૂકી જાય છે. એક વસ્તુ યાદ રાખો, તમારો સારો સમય ચાલતો હશે ને ત્યારે જ તમારા હાથે સત્કર્મો થઈ શકશે. અને જ્યારે સત્કર્મ થાય ત્યારે માનજો કે અત્યારે મારો સમય ચાલી રહ્યો. મારો સમય એક રાજા હતો ને, બહુ ઉદાર રાજા, ને જે આવે આખો દિવસ આપ્યા જ કરે. પ્રધાનને ચિંતા થઈ કે આ બધું આપી દે છે રોજ, તો બધું ખતમ થઈ જશે. તો પ્રધાન આવ્યો ને રાજાને સમજાવ્યો કે મહારાજ આ રીતે બધાને આપવા લાગશો તો બધું ખલાસ થઈ જશે, આમ ન અપાય. અને ત્યારે કહ્યું રાજાએ કે અત્યારે મારો સમય ચાલે છે એટલે આપું છું. અને લોકો લઈ જાય છે. ત્યારે લોકો કેવા લેવા આવે છે, તો કોણ લેવા આવે? ત્યારે પ્રધાને ટોણ મારતા કહ્યું કે જ્યાં ગોળ હોય ને ત્યાં માખીઓ આવી જ જાય. રાજાને આ વાત મનમાં રહી ગઈ કે એને ગમી નહીં કે એને ટોણ માર્યો. 4-5 દિવસ ગયા એટલે અડધી રાતના પ્રધાનને બોલાવ્યો સભામાં, અને મહેલના એકલા બેઠા છે રાજા. પ્રધાન આવ્યો, એને શું કઈ યુદ્ધ છેડાયું છે કે શું? આવું અડધી રાતના બોલાવ્યો. અડધી રાતના આવીને શું છે મહારાજ? કે જો આ ગોળ પડ્યો છે, ગોળ મૂક્યો છે, અને એકે માખી નથી. તું તો કે છે ને ગોળ હોય ત્યાં માખી આવી જ જાય. પ્રધાને કહ્યું મહારાજ રાત ચાલે છે, દિવસ હોય તો માખી આવે ને. રાજાએ કહ્યું મારા દિવસો ચાલે છે ને એટલે જ લોકો લેવા આવે છે. જયારે દુર્ભાગ્યની રાત આવશે ને તો ધનના ઢગલા હશે તો કોઈ લેનારું નહીં. આપણી પાસે કોઈ મજો હંમેશા આપણા સંસ્કૃતિમાં, આપણા સંસ્કારોમાં લેનારને પગે લાગ્યું છે. હે ને, આપણે ત્યાં વિધાન બ્રાહ્મણને પણ આપીએ ને પછી એને વંદન કરીએ. કેમ? લેનાર મોટો કે આપનાર મોટો? આપણે ત્યાં તો લેનારને પગે લગાય. કેમ? જો એ લેનાર ન હોત તો હું પુણ્ય, કારણ કે એને સ્વીકારી, એને લઈ મને પુણ્ય કરવાનો એક મોકો આપ્યો. અને જ્યારે આપણને પુણ્ય કરવાના અવસર આપે એનો ઉપકાર કેમ ભૂલાય? કેમ એ મોટો? કારણ કે આપણે એને વસ્તુ આપી છે જે નાશવંત છે, પણ એને સ્વીકાર કરી આપણને પુણ્ય આપ્યું છે જે શાશ્વત છે, જે આવતા જન્મમાં આપણને સુખ આપશે. એટલે મોટી વસ્તુ એને સ્વીકારીને આપણને આપી. આપણે આપીએ તો ખતમ થનારી વસ્તુઓ છે, આજે નહીં તો કાલે જશે, એ જતો રહેશે તો મૂકીને જશે, પણ એને સ્વીકારીને આપણને પુણ્ય આપ્યા. એટલા માટે એને પગે લાગીએ છીએ. એટલે હંમેશા આપનારે લેનાર માટે અહોભાવ રાખો કે આ સ્વીકાર કરી મને પુણ્ય કરવાની તક આપી રહ્યો છે, મોકો આપી રહ્યો છે, ચાન્સ આપી રહ્યો છે. એટલે એના માટે અહોભાવ રાખજો. મદ ન રાખતા કે મેં મદદ કરીને મેં આપ્યું. ના, એને ચાન્સ આપ્યો. પુણ્ય હંમેશા પરાધીન છે. એકલા પુણ્ય નથી કરી શકતા. સામે કોઈ ને કોઈ જોઈએ તો જ પુણ્ય થાય. અને ભક્તિ સ્વાધીન છે, કોઈ ન હોય તો એ ભક્તિ થયા કરે. અને એટલા માટે ભક્તિને સિરમોર કહી છે. અને એટલે જ કહ્યું કે આ 4 વસ્તુ તો જાતે જ કરીને જવાની હોય: ભજન, ભોજન, લગન અને મરણ. આમાં ઓલ્ટરનેટિવ બીજો કોઈ કરે ના ચાલે. લગન હોય ને આપણે ગોર બાપાને કે તમે પાટલે બેસીને સમજી લેજો ને પછી આવીને હું જોઈ લઈશ, ચાલે? આપણે બેસવું પડે કે?
ભોજન બહુ જ બિઝી, તમે ઓફિસમાં ફોન કર્યો મારા બદલે તું 4 રોટલી ખાઈ લેજે, આજે મને ટાઈમ નથી. પેટ ભરાય? ભૂખ તો લાગે ને. મરણ આવ્યું ને કહ્યું કે 5 મિનિટ માટે બાજુવાળાને લઈ જાઓ, વિલ સાઇન કરીને હમણાં આવું છું. લઈ જાય કોઈ 5 મિનિટ બી? એમ ભજન પણ આપણા બદલે બીજું કોઈ કરે ના ચાલે. એટલે ખાસ ભાઈઓએ ધ્યાન રાખો, આપણે જાતે કરવું. તો ઘણા ભાઈઓ અમારે ત્યાં તો બધું જ થાય. કોણ કરે? ઘરવાળા. એ એનું કરે છે, તમારું શું? બને તો ભક્તિ જાતે આપણે કરવી. ભલે એમના જેટલું ન કરી શકતા હોય, એમને સહાયક તો થાય છે, એ પણ ભક્તિ જ છે. ભાઈઓ જે સહાયક થાય છે એમની ભક્તિ જ છે. પણ કંઈક ભગવત નામ લેવું જેથી ક્યારે પણ ભક્તિ કરનાર પ્રત્યે દુર્ભાવ ના આવે, ઠાકોરજી પ્રત્યે દુર્ભાવ ના આવે, અંતઃકરણ વિશુદ્ધ રહે.